હેલો ફ્રેન્ડ્સ, ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આજે મારું બહુ લેટ થઈ ગયું છે, પરંતુ હેમાંગી મેમે મને સપોર્ટ કર્યો અને મને અત્યારે લાઈવ આપેલું છે. તો દરેક પ્લીઝ જોઈન્ટ થજો અને મારું લાઈવ જોજો. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ ને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. આજે ધોકો છે તે બેવ ચાલે, દિવાળી પણ ચાલે અને ન્યૂ યર પણ ચાલે. એડવાન્સમાં બધાને હેપી ન્યૂ યર. આજની મારી રેસીપી છે સેવ ખમણી. સેવ ખમણી સુરતની ફેમસ રેસીપી છે અને આ રેસીપી બનાવવામાં થોડી મહેનત માંગે છે, પરંતુ હું આજે ઇન્સ્ટન્ટ બનાવવા જઈ રહી છું. તો તમને બધાને દિવાળીમાં એ ખૂબ જ કામ આવશે એવી આશા રાખું છું. તો ચાલો આપણે મારી રેસીપીનું જોઈ લઈએ, સામગ્રી જોઈ લઈએ. આ છે મારી અમૂલની ઓર્ગેનિક ચણા દાળ છે. એને મેં 4 કલાક પલાળી છે. 2 વાટકા લીધેલી છે. એને ધોઈ પલાળીને ક્રશ કરી છે ને એનું આપણે આવું ખીરું બનાવવાનું છે. હજુ થોડુંક ઢીલું કરશું આપણે. આ બધા મસાલા છે. મીઠું, હિંગ, હળદર, આદુ મરચાં, વઘાર માટે રાઈ, આ દાડમના દાણા, સેવ એ બધું ડેકોરેશન માટે છે. ખાંડ છે, લીંબુ છે. તો આપણે આપણી રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તે પહેલાં આપણે અમૂલનું ડિસ્પ્લે જોઈએ. આ મેં લસણની પેસ્ટ ફ્રેશ બનાવી છે. આપણે અગાઉથી બનાવીને રાખીએ તો સ્મેલ આવે. તો હવે આપણે પહેલાં વઘાર મૂકીએ. એના માટે મેં તેલ લીધું છે. આ રેસીપી એવી છે કે આપણે માઇક્રોવેવમાં બનાવવાની છે અને આપણને ખૂબ જ ઉપયોગી થશે. આપણે ખીરું બનાવીને મૂકી રાખ્યું હોય તો પણ આપણે એને પછી ફ્રીજમાં મૂકી રાખીએ તો આપણે પાછું કોઈ પણ ગેસ્ટ આવે તો ફરીથી આપણે 10 મિનિટમાં ગરમા ગરમ નાસ્તો સર્વ કરી શકીએ. હવે આપણે આ ખીરુંને થોડું ઢીલું કરશું. આ ભજીયા કરતાં પણ થોડુંક ઢીલું કરવાનું છે આપણે. હવે આપણે આમાં મસાલો કરીએ. એના માટે મેં પહેલાં મીઠું નાખું છું. મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે, હું સિંધવ મીઠું યુઝ કરું છું. હળદર, અને હિંગ. હિંગ આમાં ચડિયાતી નાખવાની, કારણ કે ચણાનો લોટ છે તો પચવામાં આપણને સરળતા રહેશે. ને આપણે આને ઓવનમાં માઇક્રોવેવમાં ફક્ત 10 મિનિટમાં કરી શકીએ છીએ. કોઈ જોઈન્ટ થયું કે બેનો? એક થયું છે. એક થયું છે. હવે આપણે આને મિક્સ કરશું.
દિવાળી છે એટલે બધા કામમાં તો હશો જ ને આજે મારે ટેકનિકલ પ્રોબ્લેમ થઈ ગયો, બધી બહેનોને ખબર જ છે. તો મને હેમાંગી મેમનો ફોન આવ્યો. હેમાંગી મેન, આપનું ખૂબ ખૂબ આભાર કે મારું થઈ ગયું લાઈવ. હવે આપણે વઘારમાં રાઈ નાખશું. આમાં રાઈ ચડિયાતી નાખવાની. હવે આપણે એમાં હિંગ નાખશું. હિંગ આપણે ખીરામાં પણ ઉમેરી છે અને આમાં પણ ઉમેરવાની છે. હવે આપણે તેમાં લસણની પેસ્ટ. આમાં લસણ ચડિયાતું જોઈએ. લસણ ન નાખો તો પણ ચાલે, એવું નથી કે લસણ ફરજિયાત છે. હવે આપણે એમાં ગેસ બંધ કર્યો છે. આદુ મરચાંની પેસ્ટ નાખીએ. હવે આપણે આ વઘાર આમાં મિક્સ કરીએ. તેલ ઓછું વધતું કરી શકાય. આમાં લસણનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે, પણ જૈન લોકો હોય, લસણ નહીં ખાતા હોય તો એમને પણ સરસ જ લાગશે. આ આપણું ખીરું રેડી છે. હવે આપણે એમાંથી 2 ભાગ કરીશું. હવે અત્યારે આપણે ટાઈમ ઓછો છે તો આપણે ધારો કે 10 મિનિટમાં આ ખીરું આમાં મિક્સ કરીએ. હવે ખાંડ નાખશું આપણે આમાં. ખાંડ 2 પાર્ટમાં અલગ અલગ નાખવાની, કેમ કે એકમાં નાખીએ તો બરાબર મિક્સ ન થાય. હવે અત્યારે આપણે આમાં 2 થી 3 ચમચી જરૂર પ્રમાણે, ઓછી વધતી પણ કરી શકાય. કોઈને ખાંડ ન ખાવી હોય તો તમે એમને પણ આને બનાવી શકો છો. હવે આપણે આને મિક્સ કરીએ. હજુ આપણે આમાં થોડુંક પાણી ઉમેરશું. જો હવે આપણું ખીરું બરાબર છે. ભજીયા કરતાં પણ થોડું પતલું જોઈએ. બસ, હવે આપણે આને માઇક્રોવેવમાં મૂકશું. હવે પહેલી વાર 10 મિનિટ મૂકીએ, 2 મિનિટ મૂકીએ. હવે આપણે આને 2 મિનિટ થાય એટલે હલાવવાનું. 2 મિનિટ થાય એટલે હલાવવાનું. પછી આપણે વચ્ચે ટેસ્ટ કરવો હોય, કાંઈ ઓછું વધતું હોય તો પણ આપણે કરી શકીએ. અને આપણને જે ટેસ્ટ ગમતો હોય, ખાટો, તીખો, મીઠો, લીંબુ આપણે ઉપરથી નાખીશું. ને આમાં નથી ખમણ બનાવવાના, નથી ભૂકો કરવાનો. બસ આ ઓવનમાંથી આવી આપણી ખમણી એટલે આપણી ખમણી રેડી. આટલું જ કામ છે આમાં. તો દરેકને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. પછી બધા જુઓ તો મને લાઈક ને કોમેન્ટ આપજો. મારું અચાનક થઈ ગયું છે એટલે કોઈને મેસેજ નથી કરી શકી. મારી ખબર બધી બહેનોએ મને બહુ સપોર્ટ કર્યો. અમૂલના પેજની આપણી ગુજરાતી બહેનો બધી મને ખૂબ જ હેલ્પ કરી છે અને એકદમ મને હિંમત આપી. ને અચાનક જ હેમાંગી મેમનો ફોન આવ્યો. આપ બધાની શુભેચ્છા પડી
અને મારું લાઈવ થઈ ગયું છે. હવે હું લિંક મોકલીશ બધે, એટલે બધા જરૂરથી જોજો. આ રેસીપી બધાને કામ આવશે. દીવાની લાઈટ બતાવશે. જો 2 મિનિટ થઈ ગઈ. હવે આપણે એને પાછું મિક્સ કરવાનું. આ બધું ફરતું જામેલું હોય એને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. એમાં આપણને આમ જરા જરા ગઠ્ઠા જેવું લાગે તે આપણે હલાવી અને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. દિવાળીમાં આ રેસીપી આપણને બહુ જ કામ આવે. અત્યારે કોઈને તેલવાળું તળેલું ને એવું બધું ખાવું ગમતું નથી, તો આપણે ફટાફટ ગરમા ગરમ અને આપણો બી ટાઈમ ન બગડે ને બહુ જ મજા આવે ખાવાની. હવે પાછી આપણે એને 2 મિનિટ માટે મૂકીશું. દરેક બહેનો કોઈ જોવે છે, કોઈ લાઈવમાં આવ્યા કે કોઈ અચાનક થઈ ગયું છે એટલે ખ્યાલ નહીં હોય કોઈને, પણ પછી હું લિંક મોકલીશ, બધા જોજો અને મને વ્યૂઝ આપજો. રેસીપી લાઈક કોમેન્ટ કરજો બધા. અમૂલની ઓર્ગેનિક ચણા દાળ ખૂબ જ સરસ આવે છે. અમૂલનું ઘી, અમૂલનું બટર તો આપણે ડેઈલી યુઝ થાય. ચીઝ તો છોકરાવાળું ઘર હોય એટલે ફૂલ ચીઝ ખવાતું હોય. મસ્તી દહીં અને દૂધ તો બધાને ઘરે મળે સવારમાં જ. તો અમૂલ આપણને ખૂબ હેલ્પફુલ થાય છે. પનીરની રેસીપી પણ આપણે સરસ બનાવીએ છીએ બધી, ને બહુ મજા આવે છે. એકબીજાને મળીએ છીએ ને અમૂલવાળા આપણને ચાન્સ આપે છે, તો આપણે બી બધા એકબીજાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર કહીએ છીએ. જુઓ 4 મિનિટ થઈ ગઈ. હવે આ એક વખત આપણે હલાવી લઈએ. જુઓ હવે ગઠ્ઠા નહીં દેખાય તમને, એક પણ ગઠ્ઠો નહીં દેખાય. હવે આપણે એને ફક્ત 2 મિનિટ ઢાંકીને મૂકવાનું છે માઇક્રોવેવમાં, ફક્ત 2 જ મિનિટ, એટલે આપણી સેવ ખમણી રેડી. હવે આપણે એને આ ઢાંકણ ઢાંકીએ ને હવે 2 મિનિટ મૂકવાનું. હવે હલાવવાની પણ જરૂર નથી.
એને આપણે કાંદા, કેરી, દાડમ વગેરેથી સરસ સજાવશું. સેવ ખમણી છે એટલે સેવ તો જોઈએ જ. બસ હવે આપણા 15 સેકન્ડમાં આપણી ખમણી રેડી. બધા કોઈને ખાવાનું મન થયું હોય તો આવી જાઓ. ये देखिए હવે આપણી આ સેવ ખમણી તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરો. એટલી ટેસ્ટી લાગશે. એકવાર બનાવશો એટલે પછી તમે એના ફેન થઈ જશો. અને અર્જન્ટ તો એટલી બની જાય ને બહારથી આપણે લાવીએ તો તેલ અને ખાંડ એટલા ઓવર હોય કે આપણાથી ખવાય કે ન ખવાય. યંગ જનરેશનને તો વાંધો નહીં આવે પણ આપણને તકલીફ પડે. તો આપણે આનું ડેકોરેશન કરીએ. હવે આને આપણે સજાવીએ. પહેલા આપણે એમાં કાંદા મૂકશું. એકદમ ઝીણા સમારેલા કાંદા. હવે આપણે લીલા ધાણા કે જેના વગર આપણું કિચન અધૂરું છે. લીલા ધાણાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે સેવ તો સેવ ખમણીની જાન છે. હવે આજે મને મળેલી છે કાચી કેરી. તો દિવાળી આવે એટલે અમારે સાઉથ ગુજરાતમાં કાચી કેરી આવવા લાગે છે. તો મને આજે મળી ગઈ છે તો કાચી કેરી તો આની સાથે ખૂબ સરસ લાગશે. હવે આપણે ફ્રૂટનો રાજા કાચી કેરી ને દાડમ કે જે આવી બધી ચાટ રેસીપીમાં આપણને ખૂબ ટેસ્ટી લાગે છે. ઉપરથી આપણે થોડું લીંબુ નીચવશું. જુઓ બેનો, મારી રેસીપી કેટલી જલ્દી બની ગઈ. કેવી દેખાય છે?
આ રંગોળી, આ દીવા, લાઇટિંગ અને મારી રેસીપી. લાગે છે ને દિવાળી જેવું બરાબર? તો ખૂબ ખૂબ આભાર બધાનો, મને સપોર્ટ કર્યો. હેમાંગી મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમૂલ. ચાલો હું મારું અમૂલ પૂરું કરું છું. બધાને હેપી દિવાળી.